મહીસાગરમાં મેઘરાજાની સટાસટી, વિરાણીયા ગામમાં જળબંબાકારની સ્થિતિ। વિરાણીયાથી દેવ જતા રસ્તા પર ફરી વળ્યા પાણી। અમદાવાદ જતા રસ્તા ઉપર પાણી ભરાયા। મઠા ચમેરિયા ગામે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। રોડ પરથી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। વરસાદી પાણી રસ્તા ઉપર થઈને ખેતરોમાં વહ્યા। ખેતરો નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। વિરાણીયા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મહીસાગરમાં મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ વિરાણીયા ગામમાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી। સતત જળસ્તર વધતું જઈ રહ્યું છે, જેના કારણે ગામની અંદર પાણી ઘૂસ્યા છે। રોડ રસ્તા જળમગ્ન બન્યા છે। અવરજવર કરવામાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરો જાણે કે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ભરાવાના બનાવો સામે આવ્યા છે। ત્યારે પાણી ભરાવાથી ઠેર ઠેર તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ જે વિરાણીયાથી દેવ સુધીનો જે રસ્તો છે તે મુખ્ય રસ્તો છે, ત્યાં ગાડી પાણી ફરી વળ્યા છે। આ વિસ્તાર છે મઠ ચમારિયા ગામ કહી શકાય, ત્યાં ગાડી મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ પાણી ભરાવાથી પાણીમાંથી નીકળવું, પસાર થઈ રહેવું પડ્યું છે। બીજી તરફ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ પાણી છે તે ખેતરોમાં વહી જઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે અહીંયા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુખ્ય રસ્તા હોય, મકાનો હોય, ઘરો હોય, ગામ હોય, ત્યાં પાણી ભરાવાના દ્રશ્યોથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો અહીંયા વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। ત્યારે ઠેર ઠેર મહીસાગર જિલ્લામાં 8 તાલુકાઓમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ। વીરપુર, કડાણા, ખાનપુર તેમજ કોઠંબામાં વરસાદી માહોલ જામ્યો। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા। કોઠંબામાં વરસાદી માહોલ બાદ કઈ રીતે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મહીસાગર જિલ્લામાં એક વિરામ બાદ ફરી એક વખત જ્યારે મેઘરાજા આવ્યા છે તો જે વરસાદની સ્થિતિ છે તેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે। મહીસાગરનું સુવા ગામ બેટમાં ફેરવાયું। અનરાધાર વરસાદથી ગામમાં જળબંબાકારની સ્થિતિ। સુવા ગામના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ। કોતર અને તળાવના પાણી રોડ પર ફરી વળ્યા। રસ્તા પરથી નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નાયક ફળિયાના 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા। સુવા ગામનું ફળિયું સંપર્ક વિહોણું બન્યું। સ્થાનિક ગ્રામજનોએ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા। રસ્તા પર કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। ભારે વરસાદના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ભાનપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ સુવા ગામે નાયક ફળિયાના 10 છાપરા જે વધુ વરસાદ અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા। ત્યાં અંદાજિત 28 થી 30 માણસોની વસ્તી છે, જેમાંથી 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે અને 3 માણસોનું જે બાકી છે એમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે। અમે તાલુકા પંચાયતને, મામલતદાર શ્રી ડિઝાસ્ટરને રિપોર્ટ કરેલ છે, જાણ કરેલ છે અને એમની રેસ્ક્યુ ટીમ ઝડપથી સ્થળ ઉપર પહોંચી રહી છે। મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર આવેલું સુવા ગામ કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે, હું દ્રશ્ય બતાવી રહ્યો છું। આ છે વરસાદના કારણે ભારે પાણી અહીંયા ગામમાં વિસ્તારની અંદર ફરી વળ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દેખો ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારોમાં અહીંયા ઘરોમાં પણ પાણી ભરાયા છે। ગામ લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને બચાવવાની જે કોશિશ છે તે કરવામાં આવી હતી। અહીંયા પશુઓ સહિત લોકોને હેમખેમ રીતે ગામ લોકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની જે ફરજ છે તે અહીંયા પડી છે। દ્રશ્યો જોઈ શકો છો। બીજી તરફ અહીંયા મકાન છે, ત્યાં ગાડી પર ધસમસતું પાણી છે તે અહીંયા ઓસરી રહ્યું છે। વન વિભાગનું જે મકાન છે ત્યાં ગાડી પર ભારે પાણી ઘૂસી જવાથી આખું મકાન પાણીમાં ગરકાવ થયું છે। કેટલાય એવા મકાનો છે કે જ્યાં અહીંયા ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા અહીંયા
લોકોને બહાર કાઢી અને તેમને અન્ય જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અહીંયા ઠેર ઠેર પાણીના ભરાવાના જે બનાવો છે તે બનાવ સામે આવી રહ્યા છે। ફરી દ્રશ્યો બતાવી રહ્યું છું કે અહીંયા દરિયા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પાણી એટલું પ્રવાહથી આવી રહ્યું છે કે જ્યાં પાણી રોકવું એ પણ અહીંયા મોટો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે। લોકોને નીકળવું તે પણ એક હાલાકીનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી બનાવવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તંત્ર અહીંયા હજુ સુધી પહોંચ્યું નથી। લોકો વારંવાર અહીંયા તંત્રને ફોન કરી રહ્યા છે। 9 જિલ્લાના લોકો સાવધાન થઈ જજો। 9 જિલ્લામાં પૂર આવે એવો વરસાદ પડશે। 12 ઓગસ્ટે 5 જિલ્લામાં મૂસળધાર વરસાદની આગાહી। અન્ય જિલ્લાઓમાં 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી। આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની સંભાવના। આજે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે। આવતીકાલે 5 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે। આવતીકાલે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, દાહોદ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે। 4 સિસ્ટમ ગુજરાતને ધમરોડશે। મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન અને લો પ્રેશર સક્રિય છે। સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા 21% ઓછો વરસાદ વરસ્યો છે। गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग्स की बात करेंगे तो आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है महीसागर, पंचमहल और दाहोद डिस्ट्रिक्ट। और जहां पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है। कल के लिए हेवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में। और जो डिस्ट्रिक्ट है जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, दाहोद, नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आज और कल के लिए वार्निंग्स दी गई है। उसमें एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट एमपी पे अभी भी बना हुआ है। और इसके साथ ही मानसून ट्रफ जो कल बीकानेर से होते हुए लो प्रेशर एरिया को जा रही थी वो आज भी परसिस्ट कर रही है। और एक शियर जोन 22 डिग्री नॉर्थ लेटीट्यूड से बना हुआ है। और इसके साथ वेस्टर्न डिस्टर्बेंस जो कि 68 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 30 डिग्री नॉर्थ लेटीट्यूड पे आज भी बना हुआ है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग है। इसमें 1 जून से लेकर आज 11 अगस्त तक जो रेनफॉल रियलाइज हुआ है उसमें गुजरात एज ए होल स्टेट 485 मिलीमीटर और नॉर्मल के हिसाब से 471.9 मिलीमीटर होना चाहिए। तो ये +3% नॉर्मल से ज़्यादा रेनफॉल हुआ है गुजरात एज ए होल स्टेट। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 737 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है। और नॉर्मल के हिसाब से 6 से 9 मिलीमीटर होना चाहिए। तो 21% गुजरात रीजन नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है। और सौराष्ट्र और कच्छ में 286 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है। और नॉर्मल के हिसाब से 363 यानी 363 मिलीमीटर होना चाहिए। तो -21% अभी भी सौराष्ट्र और कच्छ रीजन नॉर्मल के हिसाब से डेफिशिएंट है 1 जून से लेकर आज 11 अगस्त तक। जम्मू काश्मीરના સાંબામાં ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે। બાબા શિવો ગોરન દરબારના માર્ગ પર અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું। ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં સ્થિતિ વણસી। ફ્લેશ ફ્લડના કારણે શ્રદ્ધાળુઓમાં ચિંતાનો માહોલ છે। નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરાઈ।